નમસ્કાર. રામનવમીના આ ખાસ પ્રસંગે ચાલો આપણે સાથે મળીને ભગવાન રામના જીવનમાંથી મળતા અમૂલ્ય બોધપાઠને સમજીએ, એમની જીવનગાથા જે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. તો સવાલ એ છે કે હજારો વર્ષ જૂની આ કથા આજના જમાનામાં આપણને શું શીખવી શકે? ખરેખર આ એક બહુ જ રસપ્રદ સવાલ છે અને ચાલો એનો જવાબ આપણે સાથે મળીને શોધીએ. તો આપણી આ વાર્તા શરૂ થાય છે અયોધ્યા નગરીથી. ત્યાંના રાજા દશરથ પુત્ર ન હોવાના કારણે ખૂબ જ દુઃખી હતા અને આ જ ચિંતામાં એમને સંતાન પ્રાપ્તિ માટે એક બહુ જ પવિત્ર યજ્ઞ પુત્રકામેષ્ઠી યજ્ઞનું આયોજન કર્યું. અને જુઓ, એ પવિત્ર યજ્ઞનું ફળ મળ્યું. ભગવાન રામનો દિવ્ય જન્મ થયો અને એમના એ જ જન્મદિવસને તો આપણે આજે પણ રામનવમી તરીકે ખૂબ શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવીએ છીએ, ખરું ને? હવે કથામાં એક એવો વળાંક આવે છે જે બધું બદલી નાખે છે. ભગવાન રામ અયોધ્યાના રાજા બનવાની તૈયારીમાં હતા, પણ બરાબર એ જ સમયે એમના પિતા રાજા દશરથનું એક વચન આખા જીવનની દિશા જ ફેરવી નાખે છે. 14 વર્ષ, વિચાર તો કરો, 14 વર્ષનો વનવાસ, અને એ પણ એક પણ ફરિયાદ વગર. પિતાના વચનનું પાલન કરવા માટે એમણે આટલો મોટો ત્યાગ હસતા મોઢે સ્વીકારી લીધો. આ ઘટનામાંથી જે શીખ મળે છે એ એકદમ સ્પષ્ટ છે કે માતા પિતાનું સન્માન અને પોતાના કર્તવ્યનું પાલન કરવું એનાથી મોટો કોઈ ધર્મ નથી. ચાલો હવે એક બીજા પાત્રની વાત કરીએ, શબરીની. શબરી એક વૃદ્ધ ભીલ સ્ત્રી હતી અને એમનું આખું જીવન બસ એક જ શ્રદ્ધા પર ટકેલું હતું કે એક દિવસ ભગવાન રામ એમને મળવા જરૂર આવશે. આ અટૂટ વિશ્વાસ હતો એમનો. આ ભક્તિનું કેટલું સુંદર અને ગહન સ્વરૂપ છે નહીં? શબરીના પ્રેમની જે પવિત્રતા હતી એ કોઈપણ નિયમ કરતાં અનેક ગણી મોટી સાબિત થઈ. આ એ જ બતાવે છે કે સાચા પ્રેમ અને શ્રદ્ધામાં ખરેખર કેટલી તાકાત હોય છે. એટલે આ મુલાકાત આપણને એ જ શીખવે છે કે ભગવાન રામે શબરીના શુદ્ધ પ્રેમને જ સૌથી વધુ મહત્વ આપ્યું. આ એ વાતનો પુરાવો છે કે સાચી ભક્તિ કોઈ પણ સામાજિક નિયમો કે પરંપરાઓથી ઘણી ઉપર હોય છે. અને હવે વાત કરીએ હનુમાનજીની. જો નિસ્વાર્થ સેવા અને ભગવાન રામ પ્રત્યેની સાચી ભક્તિનું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ છે હનુમાનજી. જરા એમના કાર્યો પર નજર કરીએ. એમને લંકા પહોંચવાનું હતું, એટલે કે વિશાળ સમુદ્રને પાર કરવાનો હતો. પછી લંકામાં માતા સીતાને શોધવાના હતા. ભગવાન રામનો સંદેશો એમના સુધી પહોંચાડવાનો હતો અને પાછા મહત્વના સમાચાર લઈને આવવાનો હતું. અને આ બધું જ એમણે કોઈપણ ફળની અપેક્ષા વગર માત્ર અને માત્ર શુદ્ધ ભક્તિભાવથી કર્યું. એટલે જ કહી શકાય કે કોઈપણ જાતના બદલાની આશા રાખ્યા વગર સેવા કરવી કોને કહેવાય, એનું જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ હનુમાનજીનું જીવન છે. અને હવે કથા પહોંચે છે એના સૌથી નિર્ણાયક તબક્કા પર, ભગવાન રામ અને અત્યંત શક્તિશાળી લંકાપતિ રાવણ વચ્ચેના યુદ્ધ પર. પણ યાદ રાખજો, આ લડાઈ ખાલી બે રાજાઓ વચ્ચે નહોતી. ના, આ તો હતો ધર્મ અને અધર્મ વચ્ચેનો સંઘર્ષ. એક બાજુ ભગવાન રામ હતા, જે સત્ય અને ધર્મનું પ્રતીક હતા, અને બીજી બાજુ હતો રાવણ, જે શક્તિ અને અધર્મના માર્ગે હતો. અને આ યુદ્ધનું પરિણામ આપણને એ જ શાશ્વત સત્ય શીખવે છે, જે આજે પણ એટલું જ સાચું છે: અંતે જીત તો હંમેશા સત્ય અને ધર્મની જ થાય છે. તો આખી વાતનો સાર શું? આ બધી કથાઓમાંથી આપણા આજના જીવન માટે કયા બોધપાઠ લઈ શકાય? ચાલો ફટાફટ એના પર એક નજર કરી લઈએ. સૌથી પહેલું, સત્ય અને પ્રામાણિકતાનો સાથ ક્યારેય ન છોડવો. બીજું, વડીલોનું સન્માન કરવું અને આપણા કર્તવ્યો પૂરા કરવા. ત્રીજું, હંમેશા ધર્મના માર્ગે ચાલવું. અને ચોથું, ભક્તિ અને નિસ્વાર્થ સેવાને અપનાવવી. આ દરેક પાઠ આપણને ભગવાન રામના જીવનના અલગ અલગ પ્રસંગોમાંથી શીખવા મળે છે. પછી એ પિતાની આજ્ઞા હોય, શબરીની ભક્તિ હોય કે હનુમાનજીની સેવા હોય. ટૂંકમાં કહીએ તો ભગવાન રામની જીવનયાત્રા પ્રેરણા અને નૈતિક માર્ગદર્શનનો એક એવો ખજાનો છે જે ક્યારેય ખાલી નથી થતો. એ આપણને હંમેશા સાચા રસ્તે ચાલવાની પ્રેરણા આપે છે. અને અંતે જતા જતા એક સવાલ મૂકી જઈએ છીએ, જેના પર વિચાર કરજો.